જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આજે ચૂંટણી પ્રચાર બંધ થશે। ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે। ભાજપ યુવા મોરચા દ્વારા જંગી બાઇક રેલી યોજાઈ રહી છે। તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચારો કરવામાં આવી રહ્યા છે અને શહેરના રાજમાર્ગો પર બાઇક રેલી કરવામાં આવી હતી। યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। તો દરેક વોર્ડમાં બાઇક રેલીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આજે પ્રચારનો છેલ્લો દિવસ છે। ભાજપના યુવા મોરચા દ્વારા જંગી બાઇક રેલી યોજાઈ હતી। શહેરના રાજમાર્ગો પર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। અનેક લોકો જોડાયા હતા। દરેક વોર્ડમાં બાઇક રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યની અંદર 69 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 14મી તારીખે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં દરેક બૂથમાંથી યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે। મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના મારા અધ્યક્ષ ભાઈ શ્રી વિનસભાઈ અને મહામંત્રી ભાઈ શ્રી અભયભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ સરસ બાઇક રેલી યોજાઈ છે।